શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ઉપર ભારે ભરખમ મિક્સર મશીન ટ્રકો દોડતા દેખાતા હોય છે. આવા ટ્રકોને લીધે ઘણીવાર ગંભીર તેમજ જીવલેણ અકસ્માતો થતા હોય છે. દરમિયાન ડુમસ એરપોર્ટ નજીકથી મોપેડ પર સવાર થતી યુવતીને મિક્સર મશીનના ટ્રક ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ડુમસ આસપાસ સ્ટ્રીટમાં 22 વર્ષીય યુવતા જયેશભાઈ ભગત પરિવાર સાથે રહેતી હતી અને વેસુ ખાતે આવેલ કારની કંપનીના શોરૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. ગઈકાલે યુવતા રોજની જેમ પોતાની મોપેડ પર નોકરીએ જવા નીકળી હતી. દરમિયાન ડુમસ એરપોર્ટ ગોવાળા 3 રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે મિક્સર મશીનના ટ્રક ચાલકે યુવતાની મોપેડને ટક્કર મારી અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. યુવતાના મોતના સમાચાર સાંભળવા મળતા તેના પરિવારમાં શોક ફરી વળ્યો હતો. એટલું જ નહીં, હચમચાવી દેનારી આ ઘટના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જ્યારે આવા ભારે મિક્સર ટ્રકોને લઈને ફરતા વાહન ચાલકો સામે લોકોએ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરી હતી. જ્યારે બનાવ અંગે ડુમસ પોલીસે મિક્સર મશીનના ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.